અત્યારે હોમિયોપેથી વિશે ચર્ચા કરવાનું કારણ અનુષ્કા શર્મા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તરીકે એક વિડીયો સોશિયલ મીડિયા પર રજૂ કર્યો. આ વિડીયોમાં હોમિયોપેથીના નિષ્ણાત એવા રાજન શંકરન અને ઉદ્યોગ સાહસિક નમિતા થાપર વચ્ચેની વાતચીત રજૂ કરવામાં આવી. આ વિડીયોની સાથે અનુષ્કાએ કંઈક લખ્યું. આ લખાણ વાંચીને સોશિયલ મીડિયા પર બધા લોકો ચર્ચા કરવા લાગ્યા. હવે મજાની વાત એ છે કે ડૉક્ટરો પણ આ ચર્ચામાં જોડાઈ ગયા છે. હવે જાણવું પડે કે અનુષ્કાએ એવું તો શું લખ્યું કે વિવાદ થયો. અનુષ્કાએ લખ્યું કે મારા જીવનમાં હોમિયોપેથીએ એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ડૉક્ટર રાજન શંકરન એ અનુભવ યાત્રાનો એક મુખ્ય હિસ્સો રહ્યા છે. સ્વાસ્થ્ય અને ખરી જાગૃતિ લાવવા માટેના તેમના વિચારોને હું ખૂબ મહત્ત્વ આપું છું. આ પોસ્ટ સામે આવ્યા પછી લોકોએ સોશિયલ મીડિયા એક્સ પર એક નવી ચર્ચા શરૂ કરી. કેટલાય લોકોએ અનુષ્કાની આકરી ટીકા કરી તો વળી કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા. લોકો કહેવા લાગ્યા કે હોમિયોપેથી તો નકલી દવાઓ છે. એમ પણ કહેવામાં આવ્યું કે તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ નથી. આ બધા વચ્ચે અનેક લોકો અનુષ્કાને સપોર્ટ પણ આપવા લાગ્યા.